टाइम्स ऑफ साबरकांठा। ખેડબ્રહ્મા નગરપાલિકા વિસ્તારના વોર્ડ નંબર 6 માં આવેલ નવા મારવાડા વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયથી નિયમિત રીતે પાણી નહીં આવતા આજે નવા મારવાડાના રહીશો ખાતમુહૂર્ત કાર્યક્રમ સ્થળ પર રજૂઆત કરવા આવ્યા હતા। જોગાનુજોગ આજે નગરપાલિકા દ્વારા વિવિધ વિકાસ કામોના ખાતમુહૂર્તનો કાર્યક્રમ હતો। તે સ્થળ પર નવા મારવાડા વિસ્તારના રહીશો કાર્યક્રમના સ્થળ પર ધસી આવીને નગરપાલિકાના જવાબદારોને પાણી બાબતે ઉગ્ર રજૂઆતો કરી હતી। पानी तकलीफ पड़े से 400 रुपया में एक टैंकर साहब ने खाइए छे। पंचायत टैंकर एक जगह 5 जगह पर साहब पानी आवे छे। केवी रीते पानी वापरवानो मारवाडामां बहु तकलीफ छे पानी ની साहब। તમે કેટલા વખત રજૂઆત કરી? કે 6-7 વખત સાહેબ રજૂઆત કરી તો જઈને પણ કોઈમાં નિર્ણય આવતો નથી સાહેબ। કોઈ નિર્ણય આવતો નથી। पंचायत टैंकर બે ફાઇલ છે સાહેબ। એક ટેન્કર 6 જગ્યાએ પાણી આવે છે। કેટલી જગ્યાએ પાણી લેવાનું અમારે કઈ ખબર પડતી નથી સાહેબ। કોઈ નિર્ણય લેવાનો નથી આવતો। પીવાને પાણી જ આવતું નથી। કચરો પાણી આવે સાહેબ। કોઈ જોવા તૈયાર નહીં। હજી કોઈ હોવા તૈયાર નહીં સાહેબ। વોર્ડ નંબર 6 ના સદસ્ય લક્ષ્મીબેન પંચાલે ટૂંક સમયમાં પાણી નિયમિત આપવાની ખાતરી આપી હતી। મારા વોર્ડ નંબર 6 ના મતદારોએ મને પાણી બાબતે જે રજૂઆત કરેલી એ રજૂઆત મેં નગરપાલિકામાં પણ કરેલી છે અને બધી ટાંકીઓનું નિરીક્ષણ કરી અને અમે થોડા ટૂંક સમયમાં જ પાણીની સમસ્યા હલ કરીશું। જ્યારે કાર્યક્રમ સ્થળ પર રજૂઆત કરવા આવવાની ઘટના કોંગ્રેસ પ્રેરિત ગણાવતા ઉપપ્રમુખ રાજેન્દ્રસિંહ ચૌહાણે રહીશોને પાણી બાબતનો પ્રશ્ન જલ્દી ઉકેલવા હૈયાધારણા આપી હતી અને પાણી બાબતે નગરપાલિકાના પ્રમુખે ફોન ઉપાડવાનું પણ ટાળ્યું હતું। નગરપાલિકા ખેડવાના નવીન કામોના ખાતમુહૂર્તના પ્રસંગે ખેડબ્રહ્માના વોર્ડ નંબર 6 માંથી ચૂંટાયેલા કોંગ્રેસના કોર્પોરેટર ભારતીબેન અન્ય મહિલાઓનું ટોળું લઈ અને પાણીના પ્રશ્ને રજૂઆત કરવા આવેલા, પરંતુ તેઓ ક્યારેય નગરપાલિકામાં વોર્ડ નંબર 6 ના રહીશોની રજૂઆત કરવા ક્યારેય આવેલા નથી। આજે ફક્ત એક દેખાવ કરવા માટે આવેલા છે। નગરપાલિકાના વોર્ડ નંબર 6 માં જે પાણીની મોટર બગડી હતી, જે રિપેરિંગ અમદાવાદ મોકલેલી હતી, એના માટે થોડીક તકલીફ હતી, તો માત્ર દિવસે પાણી આપેલું જ હતું અને એ ઉપરાંત પણ પાણીના ટેન્કરો મોકલીને પણ રહીશોને પાણી પૂરું પાડવામાં આવેલું હતું અને બીજી એક નવીન ટાંકી બની રહી છે જે ટૂંક સમયમાં કાર્યરત હતો। પાણીનો પૂરેપૂરો પ્રશ્ન હલ થઈ ગયેલો છે।